વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 માં આવેલ સોસાયટીઓમાં વરસાદી પાણી ન ઓસરતા રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો। તાજેતરમાં જ ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ હતી। વડોદરાના મધ્યમાં રહેતી સર્પ આકારવાળી વિશ્વામિત્રી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરાના અનેકો વિસ્તાર બેટમાં ફેરવાયા હતા। ત્યારે વરસાદે વિરામ લીધા બાદ વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા તો અને કોઈ વિસ્તારમાં હજુ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 વિશ્વામિત્રી નજીક આવેલી તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ન ઓસરાતા સોસાયટીઓના રહીશોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। બેનર સૂત્રોચ્ચાર સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। મોરચો મ્યુનિસિપલ કમિશનર ગેટ ખાતે આવી પહોંચ્યો હતો। તે દરમિયાન જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પોતાના વાહનમાં વડી કચેરી ખાતે આવી પહોંચતા સ્થાનિક રહીશોએ તેમને ગાડીનો ઘેરાવ કર્યો હતો। સકારાત્મક અભિગમ સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મોરચો લઈ આવેલા લોકોની વાત સાંભળી અને તેઓને પોતાની ઓફિસે બોલાવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વાટાઘાટો શરૂ કરી હતી। વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા પણ તેમને વ્યક્ત કરી હતી। અમે વોટ આપીએ છીએ ને એ અમારો ગુનો છે કે અમારા વોટને ટિકિટ પર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવ્યું છે કે અહીંયા તો કશું કરો કે ના કરો વોટ તો આ લોકો આપણને આપવાના જ છે। આ રીતની જે વલણ થઈ છે ને એ બિલકુલ નહીં ચાલી શકે। અમે વિરોધ કરી રહ્યા છે, ગેટ બંધ કરી દીધો છે અને આજે રજૂઆત કરવા આવ્યા છે તો એ લોકોને એવું ખબર નહીં પડતી કે ગેટ ખોલીએ રજૂઆત કરવા આવ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।